Hi friends, I'm Naresh Prajapati and you're watching one of your favorite channels VIP Academy. દોસ્તો દુનિયામાં 51 થી વધારે દેશોમાં જોવાતી ચેનલ VIP એકેડેમી પર આપનું હાર્દિક સ્વાગત છે અને તમે પણ અમારા વિડિયો રેગ્યુલર જુઓ છો. ધેટ્સ વાય આઈ વુડ સે થેન્ક યુ વેરી મચ. દિલથી તમારો આભાર. નાઉ ગાઈઝ, આજનો વિડિયો કોના માટે છે? તો એવા લોકો માટે છે જે સ્પેલિંગ યાદ રાખવાની ટેકનિક શીખવા માંગતા હોય. આ એક એટલી ગજબની ટેકનિક છે દોસ્તો, જેનાથી તમને બહુ જ ફાયદો થશે. યસ, બેઝિકલી હું બધી જ ટેકનિક્સ આજે નહીં શીખવાડી શકું, પણ અમુક એવી પાયાની બેઝિક ટેકનિક શીખવાડીશ કે જેના લીધે તમને ફ્યુચરમાં તમે જાતે પણ નવી ટેકનિક્સ ક્રિએટ કરી શકશો. ફોર એક્ઝામ્પલ, એવું કહેવાય છે ને કે કક્કો આવડે તો બારાક્ષરી આવડે. એટલે હું તમને બેઝિક વસ્તુ શીખવાડીશ, એટલે બાકીની વસ્તુ તમે એના બેઝ ઉપર ક્રિએટ કરી શકશો. સો લેટ્સ કન્ટિન્યુ. તો આ એક રિયલ સ્ટોરી છે અને એના ઉપરથી સ્પેલિંગ બનાવવાની પ્રેરણા, ઇન્સ્પિરેશન મળેલી મને. દોસ્તો, બેઝિકલી વી રન સ્પોકન ઇંગ્લિશ, VIP એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ નામની સંસ્થા અમે ચલાવીએ છીએ. એન્ડ યસ, વી રન ડિફરન્ટ કોર્સિસ, બેઝિક ઇંગ્લિશ સ્પીકિંગ, રેગ્યુલર ઇંગ્લિશ સ્પીકિંગ, એડવાન્સ ઇંગ્લિશ સ્પીકિંગ, IELTS કોચિંગ, પર્સનાલિટી ડેવલપમેન્ટ. તો આવા અલગ અલગ કોર્સિસ વી રન અમે ચલાવીએ છીએ. નાઉ VIP એકેડેમીની સ્થાપના 1996 કરવામાં આવી. તો ઇટ વોઝ એસ્ટાબ્લિશ્ડ, ઓર અવર એકેડેમી વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1996. ઇન ધોઝ ડેઝ વી યુઝ ટુ રન 2 કોર્સિસ. એ વખતે 2 જ કોર્સ અમે ચલાવતા હતા. એક હતો બેઝિક ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ અને સેકન્ડ રેગ્યુલર ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ. સો બેઝિકમાં પણ હું લેતો અને રેગ્યુલર પણ આઈ યુઝ ટુ કન્ડક્ટ. અત્યારે હું ઓનલી રેગ્યુલર અને કોઈક વખતે એડવાન્સ ઇંગ્લિશ સ્પીકિંગ લેતો હોઉં છું. સો બેઝિકમાં શું હોય દોસ્તો? ક ખ ગ હોય, 1 2 3 હોય, સન્ડે મંડે, આ બધી વસ્તુ હોય, બિલકુલ પાયાથી હોય ને એટલા માટે. નાઉ જો તમને આ બધું આવડતું હોય તો તમને થોડું વિચિત્ર લાગે કે સર ક ખ ગ શીખવાનું. ઓફકોર્સ એવા બધા બહુ જ સ્ટુડન્ટ હોય છે જેને પાયાથી શીખવાની ઈચ્છા હોય છે, બિલકુલ એમને આવડતું નથી હોતું, તો ઓબ્વિયસલી એ શીખવાના છે. હવે વાત કરીએ છીએ એક સ્ટુડન્ટની દોસ્તો. અને હા, એ વખતે અમારી એક સ્કીમ હતી કે 5 દિવસ મફત ભણી ખાતરી કરી ફી ભરો. સો દોસ્તો, એઝ આઈ ટોલ્ડ કે હું બેઝિક અને રેગ્યુલર બંનેમાં શીખવાડતો. એન્ડ યસ, બેઝિક કોર્સમાં એક સ્ટુડન્ટ, મને આજે પણ એનું નામ યાદ છે, અમિત સોની. એ સ્ટુડન્ટ છે, એને મેં એક વીક એટલે મંડે થી સ્ટાર્ટ કર્યું એન્ડ ફ્રાઈડે સુધી શીખવાડ્યું. અને 5 દિવસ શીખવાડ્યા પછી 6થા દિવસે ફી ભરવાની હોય. સો એ અમિત સેટરડે નહીં આવ્યા, ઇવન મંડે નહીં આવ્યા. હવે સવાલ માત્ર ફીનો નહોતો, પણ મને પણ મારા ટીચિંગ ઉપર ઓફકોર્સ ભરોસો તો હોય જ ને એમ. સો આઈ પર્સનલી ટોટ હિમ. એને પર્સનલી શીખવાડેલું અને મને થયું કે એવું તો મેં શું શીખવાડ્યું, મારાથી કોઈ ભૂલ થઈ કે શું. સો ટુ કન્ફર્મ કરવા માટે મેં એમને લેન્ડલાઇન, એ વખતે નંબર હતો, એના ઉપરથી મેં એમને કોલ કર્યો. તો એ વખતે ઘરે હતા ને કદાચ એમની વાઈફે ફોન ઉઠાવ્યો હશે. અને પછી બીજા દિવસે જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે અમિતે ફોન ઉઠાવ્યો અને મને કહ્યું કે સર, તમે બહુ સરસ શીખવાડો છો એમ, પણ જે 7 ડેઝ છે ને, અઠવાડિયાના 7 દિવસ, એમાં એક એવો સ્પેલિંગ છે જે બહુ લાંબો છે, જે મને યાદ નથી રહેતો એમ. મેં કહ્યું તમારે શીખવો છે? હી સેડ યસ. નો પ્રોબ્લેમ, યુ કમ ટુ ક્લાસ, શીખવાડી દઈશ. પછી નેક્સ્ટ ડે કેમ, ક્લાસમાં આવ્યા અને પછી મેં એમને પૂછ્યું કે ઇટ્સ ઓકે, બોલો કે સર જો, એક તો મારે શું છે, મારા ફ્રેન્ડના મેરેજ હતા, એનું કારણ હતું એટલે નહોતું આવે, અને બીજું તમે સરસ શીખવાડ્યું પણ આ સ્પેલિંગ છે ને, જે બુધવારનું ઇંગ્લિશ છે, મને નથી યાદ રહેતું. આઈ સેડ ડોન્ટ વરી. પછી મેં એને પૂછ્યું કે તમે હમણાં મેરેજની વાત કરી કે હા સર. મેં કીધું તમને ખબર છે લગ્નને ઇંગ્લિશમાં શું કહેવાય? એટલે એમણે કહ્યું મેરેજ કહેવાય. મેં કીધું બીજો પણ એક શબ્દ છે. યસ, ધેટ ઇઝ વેડ, એટલે પરણવું. તો દોસ્તો, વેડ એટલે પરણવું થાય કે હા સર, હવે મને યાદ આવી ગયું, બરાબર. કારણ કે મેં જ મારા જે ફ્રેન્ડ હતા એની કાર ઉપર જે સ્ટીકર કે પોસ્ટર લગાવી, એના ઉપર મેં વાંચ્યું હતું અનિલ વેડ્સ અનિલા. ઓકે, કે હા મને યાદ આવી ગયું. ઓકે, પણ કે સર મેરેજની વાત કરીએ ને, જવા દો ને, મગજની નસ ખેંચાઈ જાય છે એમ. મેં કીધું શું બોલ્યા? કે મગજની નસ ખેંચાઈ જાય છે. તો મગજની નસ ખેંચાય છે. તો મેં કહ્યું અમિતભાઈ, જે દિવસે મગજની નસ ખેંચાય એ દિવસ ભૂલાય ખરો? કે ના સર, એ તો કદાપી ના ભૂલાય. તો પરણવું, લગ્ન કરવા એટલે વેડ થાય. એ દિવસે, દિવસને શું કહેવાય ઇંગ્લિશમાં? ડે કહેવાય. અને એ દિવસે મગજની શું ખેંચી જાય છે? ઓફકોર્સ નસ. बुधवार नो इंग्लिश, जब तक ये जान आप भूलने वाले नहीं है दोस्तों. वेड એટલે પરણવું, જે દિવસે પરણીએ એ દિવસે મગજની નસ ખેંચાઈ જાય, એ દિવસ ભૂલાય નહીં.
બીજા દિવસે એમણે ફી ભરી દીધી. એન્ડ નોટ ઓનલી ધેટ દોસ્તો, અત્યાર સુધી 50 થી વધારે સ્ટુડન્ટ્સને એમણે આ ક્લાસમાં મોકલ્યા હશે. યસ, લાસ્ટ યર એમના સન પણ શીખી ગયા છે દોસ્તો. હવે આવી બીજી ઘણી ટેકનિક આપણે શીખવાના છીએ. સો વેનસડે મીન્સ બુધવાર, રાઈટ? ઓકે, હવે બીજી ટેકનિક શીખીએ એના પહેલા તમારા માટે ક્વેશ્ચન છે કે એવી કઈ જગ્યા છે જ્યાં ફ્રાઈડે છે ને, ફ્રાઈડે એ થર્સડે ગુરુવાર પહેલા આવે છે? બોલો કઈ જગ્યા છે? એ કોઈ કન્ટ્રી નથી. ડિક્શનરીમાં તો ડિક્શનરીમાં ઓફકોર્સ આલ્ફાબેટિકલ હોય ને, A B C D E F, F ફ્રાઈડે, ધેન T પાછળ આવે થર્સડે, રાઈટ? ઓકે, નાઉ લેટ્સ કન્ટિન્યુ. હવે આગળ જઈએ દોસ્તો. અમુક એવા સ્પેલિંગ શીખવાડીશ જેમાં તમને ગુજરાતી અને ઇંગ્લિશ બંને લાઈફ ટાઈમ યાદ રહેશે. એક્ઝામ્પલ, રવિવાર. તો રવિવારનું ઇંગ્લિશ શું થશે? સન્ડે, રાઈટ? ઓકે, હવે તમને ખબર છે સૂર્યનું બીજું નામ રવિ થાય? રવિ એટલે સૂર્ય, સૂર્યનું ઇંગ્લિશ સન થાય, SUN. અને વાર એટલે દિવસ, સન્ડે. એટલે હવે તમને લાઈફ ટાઈમ યાદ રહેશે. ઓકે, હવે બીજું સોમવાર. એનું કઈ ચંદ્રનું બીજું નામ સોમ છે. સોમ, ચંદ્ર એટલે મૂન થાય, અને વાર એટલે દિવસ, અને મૂન ડે ઉપરથી મંડે બનેલું છે. હવે ઘણા એમ થાય કે સર મૂનનો સ્પેલિંગમાં તો MOON આવે છે, ચંદ્ર નાનો મોટો થાય ને એટલે એક ઓ કાઢી નાખવાનો, આ રીતે મંડે. ઓકે, તો ઘણા એવા સ્પેલિંગ હોય કે જે એનો ઉચ્ચારમાં સરખા હોય પણ એ સ્પેલિંગ જ્યારે લખીએ ને ત્યારે ભૂલ પડતી હોય. એક્ઝામ્પલ, પીસ. યસ, એન્ડ વન ઓફ માય ફ્રેન્ડ્સ, એક મારા મિત્રએ પણ મને આ પૂછેલું કે સર આવા સ્પેલિંગ હોય તો કન્ફ્યુઝન થાય છે, તો આ કન્ફ્યુઝન તમારે દૂર કરવી છે? ઓફકોર્સ યસ, લેટ્સ કન્ટિન્યુ. ઓકે, ચલો હવે આ બંનેના મીનિંગ હું બોલી જાઉં છું. એકનું મીનિંગ છે શાંતિ અને બીજો મીનિંગ છે ટુકડો, જેને નંગ પણ કહીએ આપણે. 12 નંગ, એને 12 પીસીસ બોલાય. કાગળનો ટુકડો, પીસ ઓફ પેપર બોલાય. તો આમાંથી કયો શબ્દ છે, આઈ મીન કયો સ્પેલિંગ છે એનો મીનિંગ શાંતિ થાય, અને એવો કયો સ્પેલિંગ છે જેનો મીનિંગ ટુકડો થાય? તો એના માટેની મેમરી ટેકનિક સમજાવું, લાઈફ ટાઈમ યાદ રહેશે દોસ્તો. ઓકે, ચલો હવે મને એ કહો કે શાંતિ, મન શાંત ક્યાં હોય? બે ઓપ્શન આપું છું. ચલો, એસી રૂમમાં મન વધારે શાંત હોય કે નોન એસી રૂમમાં? નોન એસી એટલે એસી વગરનો રૂમ હોય એટલે ગરમી વધારે હોય એટલે ઓલરેડી કંટાળો હોય અને મન અશાંત થાય, બરાબર છે? પણ જો રૂમ એસી વાળો હોય તો નોન એસી ની કમ્પેરિઝનમાં એસી વાળા રૂમમાં મન શાંત હોય, મનની શું મળે? શાંતિ મળે. તો જે સ્પેલિંગમાં એસી હોય એનો મીનિંગ શાંતિ થાય. પીસ એટલે શાંતિ. હવે એટલી તો ખબર પડી ગઈ કે આમાં એસી નથી એટલે આનો મીનિંગ શાંતિ તો ના જ થાય. તો આનો મીનિંગ થાય છે ટુકડો. ઇન્ટરેસ્ટિંગ. તો આ રીતે તમે હવે પછી કોઈ નવો સ્પેલિંગ હોય તો ક્રિએટ કરી શકો છો. ચલો, 3 એવા સ્પેલિંગ શીખવાડું જેમાં તમને ગુજરાતી અને ઇંગ્લિશ બંને લોંગ ટર્મ યાદ રહેશે. યસ, તો EX PECT ACCEPT and EXCEPT. હવે આ ત્રણેયના મીનિંગ હું બોલી જાઉં છું. એકનો મીનિંગ થાય છે સિવાય, બીજો છે એનો મીનિંગ થાય છે અપેક્ષા રાખવી, તો એક એવો પણ છે જેનો મીનિંગ સ્વીકારવું થાય. તો આ 3 મેં મીનિંગ પણ કયા. હવે તમને એક વસ્તુ સમજાવીશ ને એટલે બધું જ યાદ રહેશે. એક્ઝામ્પલ, અપેક્ષા રાખવી. ઓકે, હવે દોસ્તો અપેક્ષા પહેલા આપણે આટલું ધ્યાનમાં લઈશું. અપેક્ષા એમાં કેટલા અક્ષર છે? 3 છે. અ, પે અને ક્ષા. હવે 1, 2 અને 3. તો જો વચ્ચેમાં પે આવે છે, પે. હવે જ્યારે પેથા ભાઈ લખવું હોય તો PETHA BHA થાય પેથા ભાઈ. તો પે માટે આપણે શું આવ્યું? PE આવ્યું. તો ચલો આ 3 સ્પેલિંગમાં શોધી કાઢો. 1, 2, 3 એટલે વચ્ચે પે છે, તો વચ્ચે PE આવતું હોય, પે આવતું હોય એવું કયો સ્પેલિંગ છે? આ છે પે. પે કુંડલી મિલતી હૈ, મીન્સ આનો મીનિંગ થાય અપેક્ષા રાખવી. એટલે એટલી ખબર પડી ગઈ કે આ બંનેનો મીનિંગ અપેક્ષા રાખવી તો નાશ થાય. ઓકે, હવે 2 વસ્તુ વધે છે. એક છે સ્વીકારવું અને બીજું છે સિવાય. હવે માણસ
જલ્દી ક્યારે સ્વીકારે? એનું મન શાંત હોય ત્યારે કે ગુસ્સામાં હોય ત્યારે? મન શાંત હોય ત્યારે સ્વીકારે. હવે મન શાંત ક્યાં હોય? એસી રૂમમાં? તો એસી જેમાં હોય એમાં મન શાંત હોય. મન કે વ્યક્તિ શાંત હોય જ્યારે ત્યારે તે ફટાફટ શું કરે? સ્વીકારી લે. એટલે ACCEPT મીન્સ સ્વીકારવું થાય. ઇટ મીન્સ આનો મિનિંગ સેવાય થાય. ઇન્ટરેસ્ટિંગ. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. દોસ્તો, મને કોઈ પણ સ્પેલિંગ મારા સ્ટુડન્ટ પૂછે તો 99% કેસમાં હું ઇમિડિયેટલી આવી ટેકનિક બનાવી દેતો હોઉં છું. એન્ડ યસ, તમને પણ કોઈ સ્પેલિંગ યાદ રાખવામાં તકલીફ પડતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને મોકલી શકો છો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. ઓકે, એનીવે, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ અવર વિડીયો. ટેક કેર, अपना ખ્યાલ રખના. થેન્ક યુ. અંગ્રેજીના કાર શીખો મેમરી ટેકનિકથી બુક આજે જ બુક કરાવો અને મેળવો 40% ડિસ્કાઉન્ટ. 500ની બુક મેળવો માત્ર 300 રૂપિયામાં. ધીસ ઓફર ઇઝ ઓનલી ફોર ફર્સ્ટ 500 બાયર્સ. આ બુક મેળવવા માટે આજે જ કોલ કરો સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી. અમારા હેલ્પલાઇન નંબર્સ છે 9638877110 અને 9998956226. આઈ હોપ યુ મસ્ટ હેવ લાઇક दिस वीडियो. दोस्तों, मैंने आशा है कि तुमने આ वीडियो ગમ્યો જ હશે. अंत में इतना ही कहूँगा कि हमारी चैनल को पॉपुलर बनाने के लिए, हमारे वीडियोस देखने के लिए, शेयर करने के लिए और आपकी कमेंट्स के लिए हाथ जोड़कर दिल से आप सबका धन्यवाद.